નવાપુરા મરાઠી મોહલ્લામાં રહેતા કેટલાક યુવકો બુધવારની સાંજે ધાબા પર પતંગ ચગાવતા હતા। તેમણે એક યુવતીને બીભત્સ ચેનચાળા કરી તેની છેડતી કરતા મામલો વણસ્યો હતો। તે પછી જોતજોતામાં બંને કોમના જૂથો સામસામે આવી જતા પથ્થરમારો શરૂ થયો હતો, જે એક કિશોરી સહિત 2 જણાને ઈજાઓ થઈ હતી। અચાનક જ પથ્થરમારો શરૂ થતા રહીશોએ કિકિયારીઓ કરી મૂકતા ગભરાટ ફેલાઈ ગયો હતો। કેટલાક લોકો જીવ તેમજ ઈજાથી બચવા જે તે સ્થિતિમાં ઘરમાં દોડી ગયા હતા। કેટલાક તોફાનીઓએ ધાબા ઉપરથી પથ્થર અને કાચની બોટલોનો મારો ચલાવતા વાતાવરણ તંગ બન્યું હતું। આ બનાવને પગલે નવાપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તદુપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। બાદ મરાઠી મોહલ્લામાં વણસેલી સ્થિતિને કાબૂમાં લીધી હતી અને 6 જેટલા મુસ્લિમ તોફાની ઈસમોની ધરપકડ કરી હતી। મને ઓલરેડી કશું ઝઘડાનું નહોતું ખબર। મેં તો ખાલી દૂધ લેવા ઉભો હતો ને ચાંચાએ તલવાર મારી હતી। ચાંચો ને સાકોએ 3-4 જણને લટકો હતો, એને તલવાર મારી। મને ઓલરેડી કશું ઝઘડાનું નહોતું ખબર। મહિલાને ચેરિટીની બાબત થઈ અને આ બાબતે લોકો ઉશ્કેરાઈ ગયા અને બે કોમી વચ્ચે પથ્થરમારો થયો અને આ બાબતે પોલીસે એક 354નું એક FIR દાખલ કરી રહ્યું છે અને આ સિવાય અમે ક્રોસમાં રોયટિંગનું ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ અને તમામ જે આરોપીઓ છે એને ધરપકડ માટે કોમ્બિંગ ચાલુ જ છે। સામાન્ય ઈજા થઈ છે અને અમે શોધખોળ કરી રહ્યા છીએ। કોઈ હોસ્પિટલમાં હોય એને તો એ તમામ માટે પોલીસની ટીમ કાર્યરત છે અને તમામ આરોપીઓને ત્વરિત ધરપકડ કરવામાં આવશે।